નાનપણમાં જ્યારે પપેટ શો જોતા ત્યારે ખૂબ જ મજા પડતી અને તેને જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા. પરંતુ ધીરે ધીરે કલ્ચર બદલાયું, ધીરે ધીરે લોકોના શોખ બદલાય. એ જ પ્રકારે પપેટ શો પણ ધીરે ધીરે ઓછા થતા ગયા છે. પરંતુ અમદાવાદમાં આ પરિવાર છેલ્લા 4 પેઢીથી પપેટ્સ બનાવી રહ્યા છે અને પપેટ શો પણ કરે છે. મદન રામપાલજી તેમના પરિવારના તે 4થી પેઢી છે. તેમનું કહેવું છે કે તેમના પરિવારના 4 પેઢીઓથી અને વર્ષોથી પપેટ્સ બનાવતા આવ્યા છે. તેમનું કહેવું છે કે પહેલાના જમાનામાં મહારાજ દ્વારા પપેટ શો કરવામાં આવતા હતા. તે સમયથી અમારા પરિવાર દ્વારા આ પપેટ બનાવવામાં આવે છે અને તે ખેલ પણ બતાવવામાં આવે છે, જે લોકોને ખૂબ મનોરંજન લાગતો. મારું નામ છે મદનભાઈ રામપાલ, જૂનાવાડે હનુમાનપરા, દાંડી ચોક, આશ્રમ રોડ. વિડીયોથી ચાલે છે. અમારા જે બાપ દાદા છે ને એને અમે કઠપુતલીનો શો બી કરીએ છીએ ઓર એને વેચીએ છીએ અને પોતે બનાવીએ છીએ. આ જો અમે પોતે આ ડેકોરેશન છે ને એને હસ્તકલા કહેવાય. એને અમારે શું નામ ડેમોડેશન, અમે ડેમોડેશન કરીએ છીએ. અત્યારે આ ડેમોડેશન અમે ડેમોડેશન કરીએ છીએ. 65 વર્ષના થયા છે મદન રામપાલજીને અને તેમના પરિવારમાં તેમના દીકરા દીકરીઓ પણ આ જ વ્યવસાય કરી રહ્યા છે. તેઓ પણ પપેટ્સ બનાવે છે. અલગ અલગ પ્રકારના વાંસના રમકડા પણ બનાવી રહ્યા છે. રમકડા નાના બાળકોને ખૂબ પસંદ પડતા હોય છે. આમ તો અમારા જમાના થઈ ગયા, અમારા બુजुर्गोના, મારા દાદાજી, મારા પરદાદાજી ઓર અમારી ખાનદાની હતા તો કઠપુતલીનું છે બનાવવાનું, હાથી ઘોડા ડેમોડેશન બતાવવાનું, પપેટ શો બતાવવાનું અમારા ખાનદાનથી ચાલે છે. કંઈ નહીં, અમારે જ્યાં સુધી પેટ ભરાય ચાલે પણ વધારે નહીં, અમારો ખર્ચો નીકળી જાય. એટલે થોડી વેચાતી હતી, હવે થોડું ધીમે ચાલે છે. આમ પણ થોડો ધીમે ચાલે. બરાબર, વેચાય છે ડેમોમાં ચાલે. રોજી રોટી તમારે જેવા લઈ જાય, ખરીદદાર આવે 2500 ધંધો થઈ જાય. મદન રામપાલજીનું કહેવું છે કે દરરોજના 1200 કે 3000 મળતા હોય છે આ વ્યવસાયમાં અને આટલામાં જ અમારા પરિવારનું ભરણ પોષણ થતું હોય છે. અને તેમનું એવું પણ કહેવું છે કે તેઓ ખુશ છે. આટલામાં વધુ લાલચ નથી, કારણ કે આ જે કળા છે તે કુદરતી કળા છે અને તે વારસાગત છે. તેઓ આગળ વધારવા માંગે છે અને અમારી આગળની પેઢી પણ આ જ પ્રકારે આ વ્યવસાય ચાલુ રાખશે અને લોકોને પપેટ શો બતાવીને મનોરંજન કરશે.